અરે આખી જિંદગી નામ લેવું જોઈએ પણ નથી લેવાતું સાહેબ. વાતે સાચી ને. અમે તો અમારો નિયમ છે લાલભાઈ, ફોન ઉપાડો, ફોન કર્યો હોય તો પેલા અમે એમ ન પૂછીએ લાલભાઈ કેમ છે, પેલા શું કહીએ જય શ્રી કૃષ્ણ. ગમે ઈ ફોન કરે પેલા જય શ્રી કૃષ્ણ બોલો. અરે એમ નહીં, હું વૈષ્ણવ છું ને તમને જય શ્રી કૃષ્ણ નું કહું, તમે જય માતાજી બોલો, જય સ્વામિનારાયણ બોલો, જય સિયારામ બોલો, હું ક્યાં ના પાડું. પણ પેલો તમારો ઉપાડ ભગવાનના નામથી હોવો જોઈએ. સામી વ્યક્તિને ખબર પડે કે આ બ્રાહ્મણ છે, આ વૈષ્ણવ છે, આ હરિભગત છે, તમારી ઓળખ થશે. આપણે ઓળખ ભૂલી ગયા છે, આપણે કોણ છીએ ભૂલી ગયા છે, પરિણામે દુઃખી થાય. મહારાજ આખી જિંદગી નામ નહીં લે તો કે કઈ વાંધો નહીં, ઠાકોરજી જે કેટલા કૃપાળુ છે તમારી મારી ઉપર, એની એમ કીધું કે જીવતા નામ ન લે તો કાંઈ નહીં. આટલી છૂટ પુષ્ટિ માર્ગમાં જ છે, બીજે ક્યાંય નહીં. ઠાકોરજીએ છેલ્લા શબ્દમાં એમ કીધું કે જીવતા નામ ન લે તો કાંઈ નહીં, દાન પુણ્ય કરે તો કાંઈ નહીં, ન કરે તોય કાંઈ નહીં, યાત્રા કરે તોય ભલે, ન કરે તોય ભલે, વ્રજની પરિક્રમા કરે તોય ભલે, ન કરે તોય ભલે, બ્રહ્મ ભોજન કરાવે તોય ભલે, ન કરાવે તોય ભલે, કોઈને દાન આપે તોય ભલે, ન આપે તોય ભલે, પણ એ વ્યક્તિની પછવાડે એના ઘરના હવે ભેગા થવું, બધાને ભેગા કરવા. ઠાકોરજી એમ કીધું કે મને મારા કરતા પણ મારા વૈષ્ણવો વાલા છે. મારા વૈષ્ણવો હોય ને ત્યાં હું બાય વન ગેટ વન ફ્રી. ભગવાને એમ કીધું કે હું મારી એની મેળે આવું. એટલે બધા વૈષ્ણવને ભેગા કરવા, પાતર લેવડાવી. જો જમાડવાનો મહિમા છે, બધાને જમાડીને જમવું, પાતર લેવડાવી, હરિનામ સંકીર્તન કરવું, ગુરુની આજ્ઞા લેવી, જેમ આપણે પણ પ્રભુજી બાબા પધારશે, અને બધાને ભેગા કરવા. એના પરિવારના દીકરાઓએ, અરે એના સંતાન ન હોય તો તમે એના દીકરા બનવું, અને દીકરા બની કોઈનું ન હોય ને એનું જે બનો ને એમાં મારા ઠાકોરજી રાજી એવા એકેયમાં નહીં. હાથમાં માળા લેવી, જેને આપણે માળા પેરામણીનો મનોરથ કહીએ. અમારા નવનીતરાય બાવા જુનાગઢ જાંજેડા મોટા મંદિર, એનું એક પુસ્તક છે માળા પેરામણી વિશેનો વિચાર. જુનાગઢ